નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગોંડલમાં ઉત્તરાયણ લોહી લુહાણ બની. ગોંડલ શહેરના ભગવતપરા ગેટ વિસ્તારની એક શેરીમાં મકર સંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે એક સમાજના બે પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ ગંભીર રીતે અને લોહીલુહાણ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મકર સંક્રાંતિના દિવસે બંને પરિવારના સભ્યો પોતાના ઘરના આગાશી પર પતંગ ચગાવવા ચડ્યા હતા. આ દરમિયાન સામાન્ય બાબત અને અણગમ્ય કારણોસર બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડી જ વારમાં સામસામે મારામારીની પરિણમી હતી. મારામારી દરમિયાન તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થતા બંને પક્ષના કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત અનિલભાઈ પુંજાભાઈ લુસણિયા ગામના યુવાનો રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું, જેના પગલે સામાન્ય મારામારીની ઘટના હવે હત્યાના ગુનામાં ફેરવાઈ ગઈ છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ